પાણી કમરથી ઉપર આવી ગયું છે, મોબાઈલ હાથમાં નથી પકડાતો, પણ કેટલું પાણી ઊંડું હોય નથી ખબર. મોટો જબર ડેમ છે. વીમો ખેડી ખબર પડશે આગળ કે શું થાય, કા ડૂબી કા તરી જાય, બીજું શું થાય. હવે મંદિર હે ને તમે નાનું ન બનાવતા, એમ મોટું બનાવજો. આપણે જે દુવાર કર્યું ને એ રીતના એનાથી 5 ફૂટ જેવું નાનું રહેવું જોઈએ, એમ એવડું મોટું બનાવો. અત્યારે એમ કીધું કે આ કોરો ચેક આલો, એમ આ ચેક લઈ જાઓ, કોરો ચેક આપ્યો, 1 થી 1 કરોડ રૂપિયા તમારે ઉપર છે આજથી 30 વર્ષ પહેલા. અહીંયા એમને અહીંયા 12 વર્ષ સુધી ઉભા પગે ખડા પગે તપસ્યા કરી હતી, અને 12 વર્ષ તો બેઠા પગે, એટલે 24 વર્ષ અહીંયા એમને તપસ્યા કરી હતી. પૂછતા બાપુ અહીંયા તમે આ બોયડીમાં કેમ અગરબત્તી ખોડો? એમ તે બાપુ કે તમને બેટા નો ખબર પડે, પાછળથી ખબર પડશે, અહીંયા મારી સમાધિ થાય છે. એમ તે બાપુ કીધું અત્યારથી ને એવી ખબર પડતી હોય તો અમે સાચું ન માને ને કોઈ નો માને, કોને ખબર પડે કે અહીંથી તમારી સમાધિ અહીં થાય છે કે નહીં થાય, પણ હકીકતે એ વસ્તુ બની અહીંયા. જય હિન્દ, જય મહાકાલ દોસ્તો, હું છું મયુર મુંદવા, અને આજે હું આવી ગયો છું આ હળવદના બોલાડુંગર નામના જંગલમાં, કે જ્યાં નદીની વચ્ચોવચ, ડેમની વચ્ચોવચ શંખેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે, તેના દર્શનાર્થે. તો બન્યા રહેજો આમને આમ, અને ત્યાંના હું દર્શન કરાવીશ. આ મારી પાછળ છે એમાં મેલડીનું સ્થાનક છે. તો મિત્રો આજે હું તમને મહાદેવ એટલે કે શંખેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો રંગીલા હનુમાનજી અને શંખેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. આ આખું છે બોલાડુંગર છે. તો આ મારી પાછળ મિત્રો જોવો હો, એ છે ખારી ડેમ, અને આની બાજુમાં છે કોઈબા ઢવાણા ગામ. આમ આવ્યું શક્તિનગર, ઓલી બાજુ આપણું હળવદ, અને સામે ઓલી બાજુ રંગીલા હનુમાનજીનું મંદિર છે, રોજીમાનું મંદિર છે આ ડુંગરમાં, અને આ છે શંખેશ્વર મહાદેવનું મંદિર. બહુ જૂનું કહેવાય છે, અને અહીંયા કોઈ હશે કદાચ તો આપણે થોડી ઘણી અહીંયા વાતો કરશી, એનો શું ઇતિહાસ છે, એ શિવાલયના હનુમાન કેટલા વર્ષ થયા હશે, કેવી રીતે, એ બધી વાતો કરી. આ મારી પાછળ જોઈ લો તમે, કેમ કે આગળ કેમેરો પકડાય કે ન પકડાય એનું કંઈ નક્કી નથી, કેમ કે ડેમ વચ્ચે રસ્તો એક નથી ખબર, કારણ કે 1-2 વર્ષ થઈ ગયા નથી આવ્યો એ. તો હાલો પહેલા દર્શન કરી આવે, પછી બધી વાત કરીશું. મિત્રો આ મોટા જબર ડેમમાં વચ્ચે ટેકરી પર મહાદેવનું સાનિધ્ય આવેલું છે. હવે રસ્તો કઈ જગ્યાએ છે ખબર નથી, પણ આ એક ભાઈ જાય છે, કમર સુધીનું પાણી લાગે છે, પહોંચવા આવ્યા છે, પણ આપણને ખબર છે નહીં કે કઈ બાજુથી જાવું, કેમ કે આ મહાકાય ડેમ તમે જોઈ રહ્યા છો. કેમ કે ડેમ છે એટલે ઊંડો તો હોય જ. ઘણા સમય પહેલાં અહીંયા હું આવ્યો હતો, અને આજે ફરી આવ્યો છું. હવે જોવી આગળ. તો દોસ્તો હવે આગળ શું થાય તો ખબર નથી, કારણ કે અહીંયા કઈ જગ્યાએ રસ્તો નહીં આપણને નથી ખબર, પણ ઓલા ભાઈ અહીંયા વચ્ચેથી જતા હતા, એટલે કદાચ અહીંયા રસ્તા જેવું હશે, પણ કેટલું પાણી ઊંડું હોય નથી ખબર, કેમ કે આ મોટો જબર ડેમ છે. પણ તોય કંઈ વાંધો નહીં, વીમો ખેડી ખબર પડશે આગળ કે શું થાય, કા ડૂબી કા તરી જાય, બીજું શું થાય. હવે આ મહાદેવનું મંદિર છે, જોવો વચ્ચોવચ ટેકરીએ, તરતા તો આવડે છે થોડું ઘણું, વાંધો નહીં આવે, પણ તોય જોવી, કેમ કે 2 મોબાઈલ પાકીટ બીજું તો કંઈ છે નહીં વધારે તો, પણ તોય હવે હાલ્યા જઈએ આગળ, શું થાય પછી જોવી હવે આગળ. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો આપણે હવે ડેમમાં પગ મૂક્યો છે, હવે આગળ શું થાય એ તો ખબર નથી. મહાદેવ મહાદેવ આ જોઈ રહ્યા છો, ધીરે ધીરે ડગલા ભરી છે, હવરે ઊંડું આવતું જાય છે. અને હું તો એટલું કહું છું મિત્રો કે અહીંયા જોખમ આવું ખેડાય નહીં, કારણ કે કોઈ હોય સાથે, અહીંના લોકલ માણસ જેને ખબર હોય કે રસ્તો ક્યાં છે, કેવી રીતે છે, તો આવું જોખમ ખેડાય, બાકી ખેડાય નહીં, કારણ કે આ જીવલેણ સાબિત થઈ શકે છે. કેમ કે અહીંયા આજુબાજુમાં કોઈ હોય નહીં, કારણ કે આ જંગલ વિસ્તાર જેવું છે. આ જોઈ શકો છો, આ હું ચાલ્યો જાઉં છું, પણ વચ્ચે ક્યાંક આ દરરોજ જે આવે છે એમણે આપણે હાઠીકા કઈ લાકડી કઈ ગુચાડેલી છે, એના ઉપરથી ખબર પડે કે અહીંયાથી ચાલે એવું છે. કારણ કે અહીંયા ભગવાન શ્રી રામે જેમ લંકા પર ચડાઈ કરવા સમયે રામસેતુનું નિર્માણ કર્યું હતું, એવી જ રીતે અહીંયા પણ મહાદેવે જવા માટે અહીંયા પથ્થરોની હાડમાળ કરવામાં આવી છે, હારમાળા.
એટલે એના ઉપર ઉપર હાલીએ જઈએ છીએ. આ જોઈ શકો છો ચારેય બાજુ પાણી પાણી. અને જો અહીંથી પગ લપશો, એ થોડાકમાં નાખેલા છે પથ્થરને, જો પગ લપશો તો કદાચ જાન જવાની પણ રે ખરી. આ જોઈ શકો છો, આ થોડુંક ઊંચાણવાળું આવ્યું. હવે આપણે વચ્ચે પહોંચી ગયા છીએ. મિત્રો, મહાદેવનું નામ લઈ ખારી ડેમ વચ્ચે તો પહોંચી ગયા છીએ. હવે તો બધી બાજુ પાણી છે, આમ જો ચારેય તરફ. હવે જોવી આગળ શું થાય છે. હર હર મહાદેવ. તો હવે આ વચ્ચે આવી ગયો હું ખારી ડેમની વચ્ચોવચ. કમર સુધી પાણી થાય છે. બીજો મોબાઈલ હાથમાં લઈ લીધો છે અને હવે જોવી આગળ શું થાય છે. હર હર મહાદેવ. તો મિત્રો, આગળ જતા થોડુંક ઊંડાણ પણ આવી રહ્યું છે અને મોબાઈલ પણ હાથમાં રહેતો નથી અને પવન પણ બહુ વધારે છે. સાંજનો સમય છે અને કોઈ પાછું રસ્તો બતાડવાવાળું છે નહીં કે ક્યાંથી હાલવું કે કેમ, એટલે થોડીક તકલીફ તો રહેવાની. આ તમે જોઈ રહ્યા છો પાણીના જાણે મોજા હોય. ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. દોસ્તો, પાણી કમરથી ઉપર આવી ગયું છે ડેમની વચ્ચોવચ. અને હવે જોવી આગળ. આ જો આ મંદિર તો આવી ગયું પણ પાણી બહુ વધારે આવી ગયું છે. મોબાઈલ હાથમાં નથી પકડાતો. મિત્રો, પગ પણ 1-2 વાર લપસી ગયો. એટલે ઊંડાણ અહીંયા તો બહુ વધારે છે. ઊંડાણ કદાચ હશે તો 1-2 ખટારા અંદર હમાઈ જાય ઈટાજી, એવડું ઊંડાણ હશે. કેમ કે આ મોટો જબર ડેમ છે એના હિસાબે. આ પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો. ધીરે ધીરે આપણે ડગલા ભરતા હવે આ કાંઠો આવવાની તૈયારી છે. આ ચારેય તરફ તમે જો, જ્યાં જો ત્યાં પાણી પાણી પાણી. અને સામે જે મિત્ર ઓલી બાજુ બતાવી છે, પહેલાં અહીંયાથી લોકો આવતા હતા, થાંભલા વાયર બાંધેલા હતા અહીંયાથી. પણ હવે અહીંયા થોડો ઘણો રસ્તો રામસેતુ બનાવ્યો છે એટલે લોકો અહીંથી પણ આવે છે. આ મહાદેવની ટેકરી આવી ગઈ અને હવે આ બહાર નીકળી. આ પાછળનો નજારો જુઓ તમે. હર હર મહાદેવ. હાલો, આ મહાદેવની ટેકરી આવી ગયા. આખો પલરી ગયો હું. આ પથ્થર તમે અહીંના જોઈ શકો છો. તો અંતે મિત્રો, આપણે ડેમને પાર કરીને શંખેશ્વર મહાદેવની તળેટીમાં પહોંચી ગયા છીએ. અને પહેલાં થોડા દર્શન કરી લઈએ અને અહીંયા કોઈ હોય તો થોડી ઘણી વાતો કરીએ. આ જુઓ ડેમ પાછળ. આ આખો પાર કરીને આપણે સામે ખૂણે હતા હમણાં. અત્યારે બધો પાર કરીને અહીંયા પહોંચી ગયા છીએ. આમ તો નીચે બધો કમરથી નીચે ઉપર પાણી હતું, થોડુંક વાંધો ન આવ્યો. પણ જોખમ આવું ખેડાય નહીં, પણ તોય ખેડી નાખ્યું. કંઈ વાંધો નહીં. હવે મહાદેવે બોલાયા છે તો દર્શન કરી લઈએ અને થોડી ઘણી વાતો કરીએ અહીંની. તમને પણ દર્શન કરાવું. હર હર મહાદેવ. મિત્રો, અહીં કહેવાય છે કે એક સંતે 12 વર્ષ સુધી ઊભા તપ કર્યું હતું. એ સંતની સમાધિના પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો. સૌથી પહેલાં તો તમને આ શંખેશ્વર મહાદેવના દર્શન કરાવો. આ ભોળિયાનાથના પવિત્ર વાતાવરણ વચ્ચે ચારેય તરફ પાણી અને વચ્ચે આ મહાદેવનું સ્થાનક, જ્યાં માણસોની અવરજવર ખૂબ જ ઓછી છે. બહુ જ પવિત્ર વાતાવરણ છે. અને આ છે શંખેશ્વર મહાદેવ. આ તમને અંદર થોડા દર્શન કરાવું. હર હર મહાદેવ. મિત્રો, હું 2013માં અહીંયા આવ્યો હતો અને એના પછી ઘણી વાર એમ તો આવી ગયો. પછી 2018-19માં. અને ત્યારે આ કંઈ ડેરીને કલર બલર એવું કંઈ કર્યું નહોતું. બહુ પૌરાણિક ડેરી હતી. અને આની સામે એક ચેક હતો. એ અત્યારે તો છે નહીં, આપણે આગળ પૂછી જોવી કે ચેક નહીં ક્યાં ગયો. અને આ તમે અહીંના બાપુ ભજન કરતા, કીર્તન કરતા, એમનું આ રામસાગર બહુ જૂનું તમે જોઈ રહ્યા છો. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. જોઈ શકો છો આ રામસાગર.
જય હો જય હો. આ બધું મિત્રો આ કોક જગ્યાએ જ આવું જોવા મળે, કેમ કે અત્યારે આધુનિક યુગમાં ધીરે ધીરે આ બધું ઓછું થતું જાય છે. અને આ બાપુનો ધૂણો છે. અત્યારે અહીંયા કોઈ રહેતું તો નથી, પણ એક આ ભગત છે, એ દરરોજ સેવા પૂજા મહાદેવની કરવા આવે છે આટલું પાણી પાર કરીને. આ બાપુની બેઠક હતી. અને આ રહ્યો જો મિત્રો, આ તમે જે નીચે જુઓ છો એ ચેક છે, જે આજથી 30 વર્ષ પહેલાં એક બાપુ જેને કોઈ ઓળખતું નહોતું એ આપી ગયા હતા અને કીધું હતું કે અહીંયા બહુ મોટું મંદિર બનાવજો તમે, જેમાં તમે 1 રૂપિયાથી લઈ 1 કરોડ રૂપિયા સુધી ઉપાડી શકશો. એની વાત આપણે આગળ કરીશું. પહેલાં ભગવાન માતાજીના બધા દર્શન કરી લો, ગુરુ દત્તાત્રેય. અને આ બાપુ છે હરિહરગીરી બાપુ, આ જોઈ શકો છો. જય હો જય ગિરનારી, હર હર મહાદેવ. વાહ, શું નજારો છે મિત્રો. કદાચ આવો નજારો તમને ક્યાંય જોવા ન મળે, કેમ કે ચારેય બાજુ પાણી અને વચ્ચે આ કુદરતી વાતાવરણ, વચ્ચે મહાદેવનું મંદિર સ્થાનક, જ્યાં દર્શન કરવા માટે પણ પાણીમાં થઈને આવવું પડે. અને અહીંયાથી દૂર દૂર સુધી કોઈ વાહનનો ઘોંઘાટ નહીં, કોઈ પણ જાતનો ઘોંઘાટ કંઈ નહીં. આખું પ્રકૃતિની વચ્ચે આવેલું આ સ્થાનક, આ બહુ ઓછી જગ્યાએ હોય. અને આ તમે બાપુના ચરણ પાદુકા છે, તમે જોઈ શકો છો. સંત શ્રી હરિહરગીરી બાપુ, ગુરુ શ્રી હરિહરગીરી. આ બાપુનો ફોટો છે, બાપુના ચરણ પગલાં હતા. અને હવે આરતી થાય છે. આરતીનો પણ લાવો મળી ગયો. આવી એક મોટી વાત કહેવાય મિત્રો, કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય તો કદાચ દર્શન કરીને પાછા આવતા રહે, પણ આરતીનો લાભ નથી મળતો. પણ આવા સુંદર વાતાવરણ વચ્ચે, આવા પવિત્ર ધામમાં આપણને આરતીનો લાહો મળ્યો. આ એક બહુ મોટી વાત કહેવાય મિત્રો. જય હો જય હો. જ્યોત તમે જુઓ, આ અખંડ ધૂણો છે મિત્રો, જેણે સિદ્ધ કરેલો છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ જોરાવર ઝાલાવાડની ધરતીના હળવદ શહેરમાં બોલા ડુંગરના જંગલમાં, કે જ્યાં આ ખારી ડેમ વચ્ચે મહાદેવ શિવ શંકરના બેસણા છે, જેમનું નામ છે શંખેશ્વર મહાદેવ. તો મિત્રા, અહીંયા આપણે એક કાકા છે, એમની હારે થોડી ઘણી વાતો કરીએ. વર્ષોથી અહીંયા આવે છે, તો આ મહાદેવની સ્થાપના કેવી રીતે થઈ એની થોડી ઘણી આપણે વાતો કરીએ. તો કાકા, પેલા તો તમારું નામ કહી દો. મારું નામ રતાભાઈ. રતાભાઈ, આખું નામ કહી દો. રતાભાઈ ટપુભાઈ. ગામ કયું? કોઈબા. કોઈબા. તો અહીંયા હનુમાન કેટલા વર્ષથી આવતા છો? 10-15 વર્ષ આવતા. 10-15 વર્ષ. અમને એક બાપા આવ્યા હા. એમના હારે. આ શિવલિંગની સ્થાપના કેવી રીતે થઈ? એવી કઈ આમ જૂની તો પેલા તો શિવલિંગ હતી જ અહીંયા. હા. અહીંયા નદી હતી, આ ડેમ નહોતું. હા. અહીંયા નદીના કાંઠે આ શિવલિંગ હતી. હા. અને પછી એના ઉપર જીર્ણોદ્ધાર કર્યો. આ જયારે ડેમ બંધાણું ને હા. ત્યારે કઈક ડેમ નું કાર્ય અધૂરું રહેતું હતું. હા. એટલે જે ડેમ ના કંટ્રાક્ટર હતી ને, હા. એને એમ કીધું એમ કે જો આ મહાદેવ નું મંદિર નું મારું જો આ કાર્ય થઈ જશે તો હું અહીંયા મંદિર ની દેરી બનાવી દઈશ એમ. તો પછી એને એક નાની એવી દેરી બનાવી. તે પછી આ જે બીજી વાર એકદમ જીર્ણોદ્ધાર થઈ ત્યારે આ મોટી દેરી બનાવી. આ દેરી બનાવી, આ મોટી બનાવી તો વિયા બાપા ને એમને બનાવી. વિયા બાપા ને ઓલા ઝાલાભાઈ ધાંગધ્રા વાળા. કયા ગામના? ધાંગધ્રા. આ મૂળ આપણા ગામના જ છે, કોઈબાના જ. કોઈબાના. પણ એ અત્યારે ધાંગધ્રા કેમિકલમાં નોકરી કરતા હતા ને, હા. એમને બનાવી એમ ને. અને અહીંયા મોટો તમે કીધું ઉત્સવ થયો તો, એના કેટલા વર્ષથી આવી છે? ઉત્સવ થયો એને તો 1 વર્ષ થઈ ગયા, 30 વર્ષ જેવું થઈ ગયું. 30 વર્ષ. ત્યારે અહીંયા ઘટના શું બની હતી? અહીંયા ઘટના એવી બની હતી, આ મંદિર જયારે જીર્ણોદ્ધાર બનાવતા હતા હા. તો પેલા તો આના પાયા કરવાના, એટલે આપણે બ્રાહ્મણ ને તેડાવવા પડે ને. હા. તો ઝાલાભાઈ ધાંગધ્રા થી હા. આવ્યા, કેમિકલમાં નોકરી કરતા.
અને વિયા બાપા કોઈબા થી આયા એટલે કોઈબા આયા એટલે ઈ એક બ્રાહ્મણ ને જ લઈને આયા નહોતા તો એકબીજા વિચાર કરતા થયેલા કે બ્રાહ્મણ તો હે નહીં કે હવે આપણે પાયા કેવી રીતે મુહૂર્ત કરશું એમ તો અહીંયા બેઠા બેઠા આમ બીડી પીતા તો આમથી એક સાધુ આયા સાધુ આવીને તરત એમ જ કીધું કે શું વિચાર કરો મંદિરનું મુહૂર્ત પાયા ખોદવાય ને કે મુહૂર્ત જાય કે તો કે હા કે મુહૂર્ત પાયા તો કે બાપુ તમારા હાથે કરો મુહૂર્ત એમ કોઈ બ્રાહ્મણ તો જોઈ ને તો કે લાવો આપણે કરી કે મુહૂર્ત પછી એમને મુહૂર્ત કર્યું વિયા બાપાએ કર્યું અને એક સાધુ અલૌકિક સાધુ હતા એ સાધુ એમને કર્યું ને ઝાલાભાઈ 3 જણા હતા પછી મુહૂર્ત કરીને પાયા બારું મંદિર કાઢી અને પછી એમને બેઠા પછી બીડી પીધી પછી કીધું એમને કે હવે આ પાયા બારું આપણે કાઢી લઈએ એટલે એને ઓલી થઈ જાય મુહૂર્ત થઈ જાય એમ પછી મંદિર પછી એમને વાત કરી કે હાલો હું તમને પૈસા આપું કે તમને આ મંદિર હે ને તમે નાનું ન બનાવતા એમ મોટું બનાવજો આપણે જે દુવાર કર્યું ને એ રીતના એનાથી 5 ફૂટ જેવું નાનું રહેવું જોઈએ એમ એવડું મોટું બનાવવાનું તો બાપા કે આ તો સાધુ કહેવાય કે ઝાલાભાઈ કે કદાચ ની તો ન દઈએ કે આપણું બધું રજરી પડે એમ કારણ કે ન આવે તો પછી શું કરવાનું આપણે મોટું ચિત્રીને મૂકી અને ન થાય તો એટલે પછી એમનો બહુ ઓલો ન કીધો તો બાપુ એને એમ કે આ નહીં ઓલું કરે વિશ્વાસ નહીં આવે ઓલા અમને વિશ્વાસ ડગી ગયો એટલે બાપુને ખબર પડી ગઈ આમનો હા એમને આમને એમ કે વિશ્વાસ નથી એમ અને બાપુ આમને શું કીધું બાપુને કે બાપુ અમે અમારી રીતે કરી એમ અમને અમારી રીતે કરવા દો તો બાપુ કે ના એમ નહીં કે હાલો 10,000 રૂપિયા ડટો જોલીમાંથી આમ કાઢીને દીધો તો કે આ કે ના બાપુ તમારા પૈસા નથી લેવા અમારે અને અમે અમારી રીતે કરશું એમ પછી બીજી વાર બાપુ ત્યારે એમ કીધું તો આ કોરો ચેક આલો એમ આ ચેક લઈ જાઓ કોરો ચેક આપ્યો 1 થી 1 કરોડ રૂપિયા તમારે ઉપર છે આજથી 30 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયા ઉપડે એટલે મંદિર આખું થઈ જાય તમારે તમારી દાડી લઈ લેવાની કે એ બધું કમ્પ્લીટ ઓલું કરી લેવાનું પછી તો બાપુ જયારે આવ્યા હતા ને ત્યારે બાપુ એટલું કીધું કે હવે હું અહીંયા જેથી પ્રતિષ્ઠા આની છે ને તેથી આવીશ પછી રાતે 11 વાગે 10 વાગે આ ડુંગર માંથી ગાડી ઉતરી આમ સીધી આમ રસ્તા વગર ડાયરેક્ટ હા અને એમાં 3 સાધુ એક બાપુ હતા એ અને 2 શિષ્ય બીજા 3 જણા આયા અને જેટલા આમ ઓલા હાયતક ના આપડે કુંડ બનાવી ને એમાં હાચકિયા બેઠા હતા એટલાના પેરામણી અને જેટલા સાધુ હતા એટલી ફીસો ફીસ જ બધું જ કમ્પ્લીટ લઈને આવ્યા અને વગર કીધે પાછો એમ કે આ તારીખ કે વાર આપણે પેલા કેવું પડે ને કોકને આવી આ તો કઈ કહેવાનું નહીં કઈ નહીં અને ડાયરેક્ટ જેથી અહીંયા પ્રતિષ્ઠા હતી ને જેથી કુંડપુર બીજેથી પ્રતિષ્ઠા હતી તેથી રાતે આવ્યા અહીંયા રાતે તેથી લાડવા ને એવું બનાવતા પછી બાપાને એના ઘરના તો આમ સમલી હતા બાપાને ગાયું ને એવું બધું સમલી હતી એ પછી અહીંયા સમલી હતા એટલે તો કે તમે લઈ આવો તમારે કે વિયાભાન કે બેવું જ પડે કે તો બાપુ કે મારા ઘરના કે ઠેઠ સાંભળી હતો કે ગાડી લઈને જાઓ કે અહીંથી ગાડી લઈને એમને તેડવા ગયા એટલે એવું બધું હતું પછી મેં એવું સાંભળ્યું કે ત્યારે જયારે ભૈરું થયું આવી રીતે બાપુ આયા ત્યારે કે લાડવાનો તૂટો આવે એવું બધાને શંકા થઈ હા એવું આમ થોડું બધાને એવું લાગ્યું એમ કે આ રસોઈ તૂટશે એમ પણ બાપુ કે કઈ ન થાય માથે ઓલું ઢાંકી દો કે રૂમાલ ઢાંકી દો હા એટલે એ મેં એવું સાંભળ્યું કે માથે રૂમાલ ઢાંક દો તો બધાને થોડુંક ઓલું ન રહ્યું તો બીજે સામાન લઈ આવ્યા પણ એ રૂમાલ ઢાંક્યો તો કે હટાવતા નહીં અને છેલ્લે લગી લાડવા દીધા પણ એટલા પછી અડધી ચોકી આખી જેમ હતા ને એમ જ રહ્યા ઠેઠ સુધી એમાંથી એક લાડવો ઘટ્યો ને વેચ્યો નહીં એવી રીતે એવી રીતે એમ હા એટલે એ આ મોટું એક મોટી વાત કહેવાય એમ અને હા અને આજથી કેટલા વર્ષ થયા આજથી 30 વર્ષ 30 વર્ષ પછી બાપુ દેખાણા કે દેખાણા ના એ પછી બાપુ ની આમ તપાસ કરી પણ કે મળ્યા નહીં કે મેળા ના એમને ન કરો ચેક માં તો એડ્રેસ આપવું જ પડે ને પાકું એડ્રેસ જ આવે ચેક એ એડ્રેસ પ્રમાણે જ્યાં કે આ કોઈ સાચું છે જ નહીં કે ન હોય હા ચેક નો એવો એડ્રેસ ચેક માં તો હું બધું પાકું એડ્રેસ આવે હા એ પાકું એડ્રેસ ખાતું ખોલાવવાનું એટલે એ પ્રમાણે ત્યાં હોય જ છે ને પછી મહિના 15 દી પછી એમના દર્શન કરવા જઈએ કે આપણે હાલો તો એ કોઈ હતું જ નહીં ન હોય એટલે મૂળ તો ભગવાન શંકર ને એક લીલા જ કહેવાય ને આયા એક સમાધિ હતી પેલા મહાદેવની અને આ રહી ને એ જીવત સમાધિ છે એ બાપુ ને રે ને એ બાપુ એ પચ્ચો પૂરીને જીયા જેમ આપણે છે આપણે બે ભેગા બેઠા એવી રીતે ચા પાણી પીધા
ચા નો છેલ્લો ઘૂંટડો ભરી હા. અને પછી બાપુએ બાપાના ખોરામાં દેહ છોડીને ગયા. ઓહો પછી રાતે અમે બે આવ્યા હતા હા. તો મને કે બાપા કે તમે આ વહેલો કે આવજે ને ટિફિન બિફિન લેતો આવજે. મેં કીધું વાંધો નહીં. તો સવારમાં મેં બાપાને ફોન કર્યો. મેં 6 વાગે મેં કીધું ચા પાણી પીવું હું કીધું તમારે કીધું કે કામ હોય કોણ બીજું બાકી લેતો આવું. હા તો મને કે હવે અમે ચા મૂકી છે કે હા એટલે એમને ચા પીધી મેં અહીંયા ચા પીધી ઘરે. હા અને પછી એ લોકો બાપાએ ચા કરીને બાપુને દીધી. હા તો બાપુએ ચા પીને પછી વિદાય લઈ લીધી. હા. એટલે બાપુએ તરત મને કીધું મને કે તું ટિફિન લેવા ન રોકાતો હા. અને ખાયો ખાય એટલે મેં કીધું કઈક મને કે બાપુને હળવદ લઈ જવા. હા. એટલે મેં કીધું કઈક ઈ છે કઈક થયું છે આ. હા. એટલે હું આવ્યા હતા મને કે બાપુએ દેહ છોડી દીધો છે હા અને બાપાએ આસન વરાવી અને બેવડાવી દીધા. મેં કીધું બાપુ ખોટી વાત છે આ શરીરમાં કાયદેસર પરસેવો વરે. હા આપણે નજરે ખુદ ડોક્ટર નક્કી નથી કરી શકતા. નો હા આપણને જેમાં કપાળમાં પરસેવો વરે એમને કાયદેસર પરસેવો વરે. મેં કીધું બાપા કોઈ દેહ છોડે ને તો પરસેવો ન વરે. બાપુને પરસેવો વરે કીધું તમે જોવો કીધું કદાચ આપણે એમને સીધા હા ઈ સમાધિ ન દઈ ન દઈ દેવાય. દેવાય. એટલે કોઈ ડોક્ટરને બોલાવી હા પછી 108 ને ફોન કર્યો. હા 108 ને ફોન કર્યો એટલે 108 વાર આવ્યો. પછી એને આવીને જોયું તો એ પેલા કે બાપુને પરસેવો વરે કઈ નક્કી થતું નથી કે. મેં કીધું "એટલે તું કોઈ મશીન લાવ્યો નથી કે જોવાનું?" હા તો મને કે લાવ્યો હોય ને તો કે લેતો હોય ને ગાડીમાંથી. હા તો એ ગાડીમાં મશીન લાવ્યા બધું જોયું ચેકઅપ કર્યું હતું કે બાપુને કઈ દેહમાં છે નહીં પણ આમાં કાંઈ આપણે નક્કી થતું નથી. એ કે દેહ છોડી દીધો હોય હા. પણ કાયદેસર નકર આ રીતે ન થાય કોઈને એમ. એની તપસ્યાનો ઈ પ્રમાણ એમ હા એને એ જીવત હતા એટલે એનો પરમાણ હતું એમ. હા પરમાણ હતું. અને જયારે અમે બાપુ હારે રહેતા ત્યારે બાપુ કહેતા પેલા હા. એમ કે મારો અહીંયા ત્રીજો અવતાર છે હા અને તમે અમારા ભેરા હતા નકર તમે અહીંયા આવ જાવ ન કરી શકો. હા કારણ કે એ રાખતા હોય ભેરા ને ભેરા આપણને તો જ આપણે રહી શકીએ. કેમ? બાપુએ આજે દેહ છોડીને 7 વર્ષ થયા. હા 7 વર્ષ થઈ ગયા તો હજી એમનું બધું એમનામ જ આ છે. એમનામ જ છે અને આ કોઈ પણ આવે તો કોઈને એમ ન થાય કે આ જગ્યા સુની છે એવી. સુની હે કોક રહેતું જ હશે એવું લાગે. રહેતું જઈશે આયા આવીને આમ પરમ શાંતિનો અનુભવ થાય આમ અને જાણ શાંતિનો અનુભવ હોય અનુભવ અને થાય ભજનાનંદી હોય એને ભજનનો અનુભવ થાય હા કે અહીંયા શું વસ્તુ છે એમ. એનું તપોબળ હજી એમના જીવિત છે. આપણે એક રીતે કહીને તપોબળના હિસાબે અને એક આ નકરા ડેમ ટપી નાખવું આવું પાણી ભરેલું આટલું ગમે ત્યારે કઈક અનિશ્ચિત ઘટના બની જાય કદાચ હા. પણ આટલા વર્ષો થયા એવું સાંભળવા નથી મળ્યું. અત્યારે હું અંદર થી આવતો હતો હા. તો અંદર એમ થતું હતું કે કદાચ ડૂબી જાય વધારે પાણી આવી જાય આ તે આ તો અહીંયા હતા નકર એમ નામ હોય ને કદાચ ઘટના બની જાય હા. પણ આટલા વર્ષ થયા એટલે આ મૂળ એમનો એક પ્રતાપ કહેવાય એમ. પ્રતાપ છે આમ હયાત છે જ એમ. એ જેને આત્મા જેને જાગેલો હોય ને હા એને અનુભવ થાય આ બધા. બાકી મરેલો હોય તે નજરે દેખે હા જીવતા ન દેખે જરાય. જીવતાને શું ખબર પડે ચિંતા ને એને દેખાડવું કેવી રીતે? હા મરેલો હોય હા તો નજરે દેખે. હા મનથી જે મરી ગયેલો હોય હા એ નજરે દેખે. કે હા આ જીવતાને ન દેખાય કારણ કે આ વસ્તુ એને એમ નથી એટલે આપણને એનો અનુભવ હા, નો હોય આ તપસ્વી જે હોય એ બધાનું કામ હોય. એ જગ્યાએ પહોંચેલા હોય હા હા એને એનો અનુભવ થાય ને એને ઈ દેખાય હોત દેખાય હોત. કારણ કે એ તત્વ છે. હા એવું કે બધા કાંઈ કોઈ રાત નથી રહી શકતું એ વાત સાચી. હા એમ અહીંયા કોઈ સાધુ 10-15 જણા આવી ગયા. હા. 10-15 સાધુ આવી ગયા પણ કોઈ એવા ભજનાનંદી ટૂંકમાં નથી હોતા. એટલે ભજનાનંદી ન હોય એટલે એને ફાવે પણ ઓછું. જેને ભજન જ કરવું છે હા સ્પેશિયલ હા આત્માની પ્રાપ્તિ કરવી છે હા એના માટેની આ જગ્યા ઉત્તમ છે. હા કારણ કે અહીંયા બીજી કોઈ ડિસ્ટ્રિક્ટ રૂપ નથી. 8 કોરી રહી શકે ભજન. રહી શકે એ બધા. તો આ શંખેશ્વર મહાદેવ કેમ નામ પડ્યું એવું? એ તો આપણને આગળ ઉપરની બહુ ખ્યાલ નથી. એવું આમાં મહાદેવની હરે હરે ક્યાં માતાજી આ ક્યાં માતાજી છે આગળ? એ તો મહાદેવ પાર્વતી પછી આ બાજુ જે એ પાર્વતી છે પણ અહીંયા જે જૂનું પેલા આપણે ઓલામાં હતું ને હા પથ્થરમાં કોતરીને બનાવતા હા આના નીચે પણ એક શિવલિંગ હતી પથ્થરમાં કોતરેલી જતી. હા એટલે આ તો પછી જીર્ણોદ્ધાર કર્યો ને હા. એટલે બીજી શિવલિંગ લીધી આ ડેમ વરાય દેવરાઈ હતી અને ઓલી મૂર્તિ લઈ લીધી એટલે ઓલી પછી બચે પછી એને નાખે ક્યાં હા એ એના માટે. એટલે આ બધું આ તે કરતા તેમાં અંદર થોડીક ઓલી હોત થઈ જતી પણ એક દી મળી જતી પછી હા
અને ઓલો તમે કીધું ચેક, ઈ ચેક હાલમાં ઈ હયાત છે ને અત્યારે? આ ચેક તો ઈ લગભગ ઝાલાભાઈ ની ત્યાં પડ્યો છે. હા, કારણ કે પછી આ બાપા એની ન લીધો એટલે બાપા એ બાપુ ઠેઠ ધાંગધ્રા ગયા, હા, અહીંયા પછી ચેક દેવાઈ ગયા. હા, હા. એટલે આજથી મિનિમમ 7-8 વર્ષ થઈ ગયા કે ઉપર થઈ ગયું નથી મને યાદ, પણ અહીંયા બોલા ડુંગરમાં હનુમાનજી આવતા ને ત્યારે આ શિવાલય અહીંયા અને ચેક સામે, હવે એનું ઓલું હોય ફોટો હતો ને, આ એટલું યાદ હે કે સામે હતો ખરો છે અંદર તો ઓલો ફોટો રહ્યો ને એ ચેક ડીમ પડી ગયો ને. હા, બાપુએ અહીંયા 12 વર્ષ ઉભા તપ કર્યું હતું. ઓહો, ઉભા પગે એના નામ ખડેશ્રી તીમાં પાડતા, ખડેશ્રી કહેતા બધા, અને ખડા પગે તપ કર્યું હતું 12 વર્ષ સુધી. આ બાપુજી, આ બાપુ પોતે. હા, અને બાપુમાં એટલી તપસ્યા હતી કે કોઈ બી ગાડી ગમે તે હોય ને હા, ઇન્જિનિયર બાંધીને ઢળી લેતા, ગમે એવી હોય તો. ઓહો, આવડા પાણા તો અમે જોયેલા, ઇન્જિનિયર બાંધીને આમ કામ ટીંગોરીને કા કરી દેતા. હા. અહીંયા વધીને કેટલું પાણી આવી જતું હશે કોઈ વાર? 30 ફૂટ સુધી, 30 ફૂટ લગી. ત્યારે આ બાજુ સાઈડમાં 30 ફૂટ છે. માણસ અવર જવર કરે કે ન કરે? નો જ કરે ને, એટલે ઓલું બાંધેલું છે એટલે. આ પારો રહ્યો એના માથે અવર જવર કર્યું તો કોક અને આઈને એમને ઓલા દાદા રહ્યા ઈ જે બે થાંભલા બાંધેલા એના વચ્ચેથી પેલા આવતા હતા. હા, પેલા એ ઓલા ટીપ બાંધીને આમ ઓલાથી ને આવતા. જો ઓલા ટીપ રહી ને, હા, એનાથી. એટલે જોયું કે આમ બીજું કોઈ અત્યારે આમ સેવા પૂજા કરવા વાળું દાદા ને તમે નહીં આવો? અમે બે જ. એટલે આમ કાયમી એકાદા બે માંથી એકાદા હોય કાયમ. આમ દરરોજ નું માણસ કેટલું આવતું છે હનુમાન? માણસો તો ઘણું આવતું હોય, અવારનવાર આવતા જતા હોય. હા, એટલે મિનિમમ 50 આવતા છે કે હાવ ઓછા આવે? એમ નહીં, ઓછા આવે, કમ આવે. ઓછા આવે એમ. એટલે ઈ મેન. અને આ જગ્યા કઈ જગ્યા એવી કહી દો? આ શંખેશ્વર મહાદેવ. શંખેશ્વર મહાદેવ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. કોઈબા નહીં આવે. કોઈબા રોડ ઉપર, કોઈબા રોડ ઉપર રંગીલા હનુમાન નું બોર્ડ આવશે. હા, અહીંયાથી આગળ આવો એટલે પછી શંખેશ્વર મહાદેવ નું આ ડેમ ની વચ્ચે છે. ડેમ ની વચ્ચે અંદર આવો. કેમ કે વચ્ચે હું આ જંગલ જેવો રસ્તો હોય, આમ તો આપણે તો ડેઈલી બધા આવવા વાળા હોય એટલે વાંધો ન આવે, પણ કોઈક અજાણ્યું કદાચ આવવું હોય કે અહીંયા દર્શન કરવા જવું હોય તો આવીએ કે એના માટે. મિત્રો બહુ જ મજા આવી ગઈ આ સ્થાનકના દર્શન કરીને, અને હવે આપણે નીકળી જશું ઘર તરફ, કારણ કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ક્યારનો. ધીરો વરસાદ ચાલુ છે. આ વિડીયો પણ ચાલુ વરસાદમાં બનાવ્યો છે. સાંટા આવતા હતા, મોબાઈલ પણ થોડો પલળી ગયો છે, પણ વાંધો નહીં. મિત્રો તો અત્યારે આપણે છીએ શંખેશ્વર મહાદેવે. આ ડેમની વચ્ચોવચ્ચ છીએ. જો ચારેય તરફ પાણી છે અને વચ્ચોવચ્ચ આપણે હી. હા, અને અત્યારે આ કાકા દરરોજ સેવા પૂજા કરવા અહીંયા આવે છે, તો આપણે એમની પાસે થોડું ઘણું જાણીએ. દાદા, તમે કીધું કે અત્યારે કયા બાપુ હતા પેલા? અહીંયા નાગાજી મહારાજ હતા. હા, એમનું નામ હરિહરગીરી બાપુ હતું. હા, અને એમના ગુરુ હોત હરિહરગીરી બાપુ હતા, એ જુનાગઢના હતા. હા, એટલે મેન આમ ભજન છે બાપુનું, હરિહરગીરી બાપુનું. અહીંયા એમને અહીંયા 12 વર્ષ સુધી ઉભા પગે ખડા પગે તપસ્યા કરી હતી, અને 12 વર્ષ તો બેઠા પગે, એટલે 24 વર્ષ અહીંયા એમને તપસ્યા કરી હતી. અને વચમાં થોડાક ટાઈમ વહી ગયા હતા, અને પાછા એમને જયારે શરૂઆતમાં આવ્યા ને ત્યારે પહેલી વખત આવ્યા ત્યારે અહીંયા એ બોયડીમાં અગરબત્તી ખોડતા. એટલે અમે પૂછતા, બાપુ અહીંયા તમે આ બોયડીમાં કેમ અગરબત્તી ખોડો? એમ તે બાપુ કે તમને બેટા નો ખબર પડે, પાછળથી ખબર પડશે. એટલે એમ કે બાપુ એમ કીધું હોત એમ કે અહીંયા મારી સમાધિ થાય છે એમ. તે બાપુ કીધું અત્યારથી ને એવી ખબર પડતી હોય તો અમે સાચું ન માને ને કોઈ નો માને, કોને ખબર પડે કે અહીંથી ને તમારી સમાધિ અહીં થાય છે કે નહીં થાય? પણ હકીકતે ઈ વસ્તુ બની અહીંયા, સમજ્યા? ઈ વાત સાચી. એટલે ઈના પડતા ફે બધા. તો અંતે આપણે સહી સલામત બહાર નીકળી ગયા છીએ. કાકા, તો અહીંયા જે બાપુ હતા એમનું મૂળ સ્થાનક કયું ગણાય? આમ મૂળ સ્થાનક ગણવું હોય તો આપણે જુનાગઢ નું ગણાયા. જુનાગઢ અને જૂના અખાડા, નાગાજી દિગંબર બાપુ હતા. એમના ગુરુનું નામ, આમનું નામ હરિહરગીરી હતું, અને એમના ગુરુનું નામ હરિહરગીરી હતું. એમના ગુરુ ઉપરથી નામનું નામ પાડેલું હતું. અને આમનું તો ભજન ને તપસ્યા હતી, એટલે બાપુએ એમ કીધું હતું કે હવે તમે ગમે ત્યાં જગ્યામાં જગાડો કોઈને એમ. અને મૂળ બાપુ એમ કહેતા અહીંયા મારો આ ત્રીજો અવતાર છે એમ, આ જગ્યા માથે મારો ત્રીજો અવતાર છે, અને તમે પણ હારે નાયરે હતા એમ. તમને એવું કહેતા? હા, અમને એવું કહેતા એ વખતે એમ. પણ અમને તો એવું પછી એ વખતે ખબર ન પડે ને, આ તો એમને સમય ગયા
અને આપણે બધું આપણામાંથી એની કૃપા છે ને આપણે બધું આ કરી શકીએ એટલે આપણને એમ થાય છે કે ના બાપુ કહેતા હતી એ હકીકત તો એમના ગુરુ અત્યારે હાલમાં છે કે એમના ગુરુ હયાત છે હજી જૂના અખાડા જુનાગઢમાં અત્યારે હા જૂના અખાડા તો આ વિડીયો ઈ કદાચ જોવે તો એમને ગર્વ થાય ને કે ગર્વ થવો જોઈએ ને થાય અને કેમ નો થાય એમના શિષ્યએ આટલી મોટી તપસ્યા કરી છે આવડું મોટું એમનું નામ રાખ્યું છે તો એને ગર્વ તો હોય જ ને કેમ નો હોય 100% વાત સાચી તો મિત્રો તો આ અત્યારે હતા આપણે શંકેશ્વર મહાદેવે જ્યાં ઘણી બધી જાણકારી મળી અને સાંજના અત્યારે 6:30 જેવું થઈ ગયું અંધારું થઈ ગયું છે અને હવે નીકળી તો કોઈ વાર હળવદ સાઈડ આવો તો આ શંખેશ્વર મહાદેવે દર્શન કરવા જરૂર અને જરૂરથી આવજો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ફરી મળશું ક્યારેક હર હર મહાદેવ તો મિત્રો આપણે હતા શંખેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે કાકારે વાત કરી ઘણું બધું આ જગ્યા વિશે જાણવા મળ્યું અને તમારે પણ દર્શન કરવા કદાચ હળવદ સાઈડ આવો અને તમને એમ થાય કે આ જગ્યાના દર્શન કરવા છે અમારે તો હળવદ તાલુકામાં કોઈબા ઢવાણાવાળા રોડ ઉપર અહીંયા બોર્ડ મારેલું છે શંખેશ્વર મહાદેવ અને રંગીલા હનુમાનનું ત્યાંથી અંદર આવીને કદાચ 1/2 કિલોમીટર જેવું છે અને ડેમ વચ્ચે અત્યારે તો થોડુંક સારું છે આ